નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના બાબરના માળી પરિવારના પરિવારજનો વાવ પંથકના એટારામપુરા મધ્યે એક બેસણામાં જઈ રહ્યા હતા ત્યારે ગંભીરપુરા પાસે ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ જતા તેમાં બેસેલા 8 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા, જેમાં એકાદ 2 જણને વધારે ઇજાઓ થવા પામેલ ઘાયલોને સારવાર અર્થે બાબર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરની પીસીબી બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા આજરોજ સોલા સાયન્સ સિટીની સામે જીડી પાર્ટી પ્લોટવાળા રોડ ઉપર આવેલ ચામુંડા કાર વોશિંગમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ બોટલો તથા બિયરના ટીન નંગ 696 જેની કિંમત ₹5,80,992 અને એક મોબાઈલ ફોન પ્લાસ્ટિકની ઢાંકણ સાથેની ડોલો નંગ 50 સાથે અશોક લેલન કંપનીનું નંબર GJ02ZZ0091નું પિકઅપ ડાલો જેની કિંમત ₹10 લાખ મળી કુલ ₹15,90,992ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ। જોકે પોલીસને ડ્રાઈવર સહિત કોઈને ઝડપવામાં સફળતા મળી નથી। સભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મુદ્દે આજે બનાસકાંઠામાં ઠાકોર સેનાના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ અમીરગઢ હાઈવે અને આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવો કર્યા હતા તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન ઠાકોર સેનાના કાર્યકરોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। કાર્યકરોનો આરોપ છે કે વિધાનસભા અધ્યક્ષ હાથમાં વિસ્કી અને આંખોમાં પાણી ગાનાર કલાકારોનું સન્માન કરે છે, પરંતુ ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી રહી છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। થરાદ તાલુકાના કરબુણ ગામમાં 2 અલગ અલગ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। પહેલી ઘટનામાં કૌટુંબિક વિવાદને લઈને 20 વર્ષીય મહિપતભાઈ પટેલ પર તેમના બનેવી પ્રભુભાઈ પટેલ અને મિત્ર મુકેશ રબારી હુમલો કર્યો। ગઈકાલ સાંજે 7:30 વાગે દૂધ ડેરીથી પરત ફરતા મહિપતભાઈને સ્કોર્પિયો ગાડીમાં આવેલ બનેવી અને તેના મિત્રએ રોક્યા। વૈવાહિક વિવાદને લઈને પ્રભુભાઈએ લોખંડની પાઇપથી મહિપતભાઈના માથામાં હુમલો કર્યો। શહેરમાં આજે સવારે તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું। બપોરે 12 વાગ્યા સુધીમાં તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે। 18 ફેબ્રુઆરી સુધીમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે। રાત્રિનું લઘુત્તમ તાપમાન 14 થી 16 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે। પાટણને પ્રાકૃત અને જૈન વિદ્યાનું મુખ્ય કેન્દ્ર બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। સિદ્ધ હેમ જ્ઞાનપીઠ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જૈનોલોજી વિભાગે સંયુક્ત રીતે 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું છે। આચાર્ય જગત ચંદ્ર સુરીની અધ્યક્ષતામાં સેમિનારનો પ્રારંભ થયો। કાર્યક્રમમાં પાટણ જૈન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। યુનિવર્સિટીના કુલપતિ કિશોરકુમાર પોરિયાએ પ્રાકૃત અને જૈન ધર્મના નવા કોર્સ શરૂ કરવાની ખાતરી આપી હતી। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। થરાદની પઠામડા હાઈસ્કૂલના શિક્ષક ભરતભાઈ પરમારનો થરાદની ચૂડમેર પુલ પાસેના નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો મામલો। શિક્ષકની આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 લોકો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। શિક્ષક ભરતભાઈ પરમાર 2 દિવસ પહેલા વહેલી સવારે ઘરેથી કહ્યા વિના નીકળી જતા મચ્યો હતો હડકંપ। ત્યારે શિક્ષક ભરતભાઈ પરમારે હું નિર્દોષ છું, મારા વિરુદ્ધ ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે તેવું સ્ટેટસ લગાવી થયા હતા ગુમ। થરાદના ડમી વિદ્યાર્થી કાંડ
કાર્ડમાં રિસિપ્ટ પર પઠામડા શાળાના આચાર્યનો સિક્કો હોવાથી શિક્ષણ વિભાગે શિક્ષક ભરતભાઈ પરમારને દોષિત ઠેરવતા શિક્ષકે કેનાલમાં પડી મોતને વહાલું કર્યું હતું. કોલસાના કટ્ટાની યાર્ડમાં લઈ જવાતો ₹52.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. પાલનપુર ડીસા હાઈવે પર ચંડીસર પાસેથી ખોટી નંબર પ્લેટ લગાવી કોલસાના કટ્ટાની યાર્ડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને એલસીબી પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકતના આધારે નાકાબંધી ગોઠવી હતી. ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 12,876, કિંમત ₹52,55,604 તથા મોબાઈલ 2 જેની કિંમત ₹10,000 તથા ટ્રક 20 લાખ તથા બિલ ઈવે બિલ્ટી લાયસન્સ વીમા પોલિસી તાડપત્રી પાવડરના કટ્ટા ચાવી કિંમત ₹0.00 મળી કુલ મુદ્દામાલ 72,65,604ના મુદ્દામાલ સાથે પકડાયેલ. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીવત છે, પરંતુ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ઘટતી જતી સ્થિતિમાં રહેશે. પરંતુ આ ઘટાડો ફક્ત 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો હોઈ શકે છે. આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે. રાજ્યના તાપમાન જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. લીંબડી જૈન સાધુના યુવા ગ્રુપ દ્વારા ધૂળેટી પર્વના દિવસે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા પાસે 550 જેટલા દિવ્યાંગ લોકોને ભોજન આપવામાં આવેલ. લીંબડી જૈન સંઘના યુવાનો દ્વારા પૂરી, દૂધપાક, શાક, પુલાવ, ફરસાણ આદિથી સૌને ભરપેટ ભોજન કરાવેલ. ત્યાં જ લીંબડી જૈન સંઘ દ્વારા જીવદયાનું પણ કાર્ય કરી પશુઓને ઘાસચારો નીરવામાં આવેલ. આ ભોજન તથા જીવદયા કાર્યમાં અનેક દાતા પરિવારનો સુંદર સહયોગ મળેલ, જેની સૌએ અનુમોદના કરેલ.